Hello friends, welcome all on Krushi Bhandaru and a very warm good morning to all of you. તો ફ્રેન્ડ્સ આજનું આપણું જે MCQ સિરીઝ છે કે જેના આપણે બધા જ ક્વેશ્ચન છે એ મોસ્ટલી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના કન્ડક્ટ કરેલા છે. એનું રીઝન શું છે તો કે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કે જે બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિમાં વનસ્પતિ કોષ છે કે જે એક અગત્યનો ભાગ ભજવે છે કે જે પેશીઓનું નિર્માણ જો કરવું હોય તો એના માટે વનસ્પતિ કોષ છે એ ખૂબ જ રિસ્પોન્સિબલ હોય છે. જેવી રીતે આપણે પ્રાણીઓ છીએ, આપણે મનુષ્ય છીએ કે જે પ્રાણીમાં આપણો સમાવેશ થતો હોય છે, તો આપણામાં પ્રાણી કોષ આવેલું છે. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને ખૂબ જ ઉપયોગી છે. જ્યારે દેહની જે રચના થતી હોય છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય છે, ત્યારે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે કોષો હોય છે એ ભેગા મળીને પેશીઓની રચના કરતા હોઈએ છીએ. તો આજનું આપણે આખા MCQ સિરીઝ જે છે કે જે વનસ્પતિ કોષને રિલેટેડ હશે, એના જે પણ અંદર આવેલા જે પાર્ટ્સ હશે એના વિશેનું આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરશું MCQ સાથે, કે જેથી આપણો કન્સેપ્ટ પણ સારી રીતે ક્લિયર થઈ શકે. તો ફ્રેન્ડ્સ આજનું આપણું MCQ સિરીઝની શરૂઆત કરીએ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને આજનો આપણો MCQ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રાણી કોષને કયું અંગ હોતું નથી. તો પ્રાણી કોષની આપણે જ્યારે વાત કરવામાં આવે તો પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ આપણને જોવા મળતો હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કોષ દિવાલ. કોષ દિવાલ છે કે જે પ્રાણી કોષમાં આપણને જોવા મળતી હોતી નથી, અથવા તો નિર્જીવ સ્વરૂપે આપણને કોષ દિવાલ હોય છે કે ઘણી વખત જોવા મળતી હોય છે. એટલે કે પ્રાણી કોષ જ્યારે હોય છે કે જે પ્રાણી કોષ માત્ર કોષરસ પટલથી જ આવૃત હોય છે, અથવા તો એ નિર્જીવ કોઈ દિવાલ વડે હોય છે. એટલે કે પ્રાણી કોષમાં આપણને કોષ દિવાલ જોવા મળતી નથી. પરંતુ વનસ્પતિ કોષની જો વાત આપણે કરીએ તો વનસ્પતિ કોષમાં જે કોષ હોય છે એ કોષની ફરતે એક કોષરસ પટેલ આવેલું હોય છે. અને એ જે કોષરસ પટેલ હોય છે કે જે કોષરસ પટલ એ બહારની બાજુએ આપણને નિર્જીવ અને એક સેલ્યુલોઝની કોષ દિવાલ સ્વરૂપે જોવા મળે છે. એટલે અહીં આપણો ક્વેશ્ચન બીજો એવો પણ થઈ શકે કે વનસ્પતિની કોષ દિવાલ છે એ શેની બનેલી હોય છે? તો વનસ્પતિની કોષ દિવાલ છે કે જે સેલ્યુલોઝની બનેલી હોય છે. કેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. વનસ્પતિની કોષ દિવાલ છે કે જે સેલ્યુલોઝની બનેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્પતિ કોષનું મુખ્ય કણ કયું છે કે જે પ્રાણી કોષને હોતું નથી? તો વનસ્પતિ કોષનું આપણે વાત કરીએ કે એનું મુખ્ય કણ છે કે જે પ્રાણી કોષમાં આપણને જોવા મળતું નથી. તો એનો આપણો રાઈટ આન્સર આવશે હરિતકણ. આપણને ખ્યાલ છે વનસ્પતિ છે હરિતકણના લીધે આપણને ગ્રીન કલરની એટલે કે લીલા કલરની જોવા મળતી હોય છે, પરંતુ પ્રાણી કોષમાં આપણને હરિતકણનો અભાવ જોવા મળતો હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે હરિતકણ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોષનું શક્તિઘર કોને કહેવામાં આવે છે? તો કોષના જો શક્તિઘરની આપણે વાત કરવામાં આવે તો કોષનું શક્તિઘર છે કે જેને આપણે કણાભસૂત્રને કહેતા હોય છે. શા માટે કણાભસૂત્રને કહેતા હોય છે? તો કે કોષમાં આપણે જ્યારે પણ શક્તિ નિર્માણની જે પ્રક્રિયાઓ હોય છે એ જવાબદાર માટે જે અંગ છે કે જે છે કણાભસૂત્ર. એટલે આપણે કોષનું જે શક્તિઘર છે કે જેને આપણે કણાભસૂત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે કણાભસૂત્ર છે કે જે કોષમાં જરૂરી જે શક્તિ હોય છે એ કે એનું નિર્માણ જ્યાં થતું હોય છે એનું મુખ્ય કેન્દ્ર છે. અને આ જે મુખ્ય કેન્દ્ર છે કે જે આપણને અતિ સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળતું હોય છે. અને આ જે આપણું કણાભસૂત્ર છે કે જે કોષમાં શ્વસનની ક્રિયા માટે પણ જવાબદાર હોય છે. અને કોષમાં શ્વસનની ક્રિયા માટે જો કણાભસૂત્ર જવાબદાર હોય તો એના લીધે શું થાય? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા પણ આપણને જોવા મળતી હોય છે.
કણાભસૂત્રમાં જો શ્વસનની ક્રિયા થાય એટલે સાથે સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે અને એડીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હોય છે કે જે આપણા કોષનું કણાભસૂત્ર છે તેમાં નિર્માણ થતું હોય છે. માટે કણાભસૂત્રમાં એટીપીનું સંશ્લેષણ થતું હોય છે. એટીપી એટલે શું છે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને માટે જ આપણે કોષ છે કે જેને કોષનું શક્તિઘર તરીકે એટલે કે પાવર હાઉસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કણાભસૂત્રને શું કહેવામાં આવે છે? કોષનું પાવર હાઉસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે અહીં આપણો એવો પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોષનું પાવર હાઉસ કોણ છે? તો એનો આપણો રાઈટ આન્સર આવશે કણાભસૂત્ર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી આત્મઘાતી કોથળી તરીકે કોણ ઓળખાય છે? તો આત્મઘાતી કોથળી તરીકે કોણ ઓળખાય છે? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે લાઇસોઝોમ. અહીં આપણો રાઈટ આન્સર છે લાઇસોઝોમ, કે જેને આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ જે લાઇસોઝોમ છે કે જે લિપોપ્રોટીન હોય છે એનું બનેલું આવરણથી આખી ઘેરાયેલી કોથળી જેવું આપણને જોવા મળે છે. અને લિપોપ્રોટીન છે કે જે બેક્ટેરિયા હોય કે પછી ખોરાક હોય છે કે જેની જૂની અંગિકાઓ રહેલી હોય છે કોષમાં, એનું વિઘટન કરે છે અને સાથે સાથે પાચનની ક્રિયા માટે જે પણ ઉત્સેચકોની જે જરૂર હોય છે તે ઉત્સેચકોને પૂરું પાડવાનું કાર્ય પણ લાઇસોઝોમ કરતું હોય છે. અને આ જે લાઇસોઝોમ છે કે જે કોષાંતરીય પાચનની જે પ્રક્રિયાઓ થતી હોય માટે એને પાચન કોથળી તરીકે પણ આપણે ઓળખવામાં આવતું હોય છે. અને કોષમાં જો આપણે વાત કરીએ તો લાઇસોઝોમ જ્યારે પણ કોષમાં દાખલ થતા કોઈ પણ બહારના જે પણ અણુઓ હોય અથવા તો જીવાણુઓ હોય છે એનો નાશ કરે છે. એટલે કે લાઇસોઝોમનું કાર્ય શું છે તો કે પ્રોટેક્શન આપવાનું. એટલે કે કોષમાં કંઈ પણ બહારથી કોઈ જીવાણુ છે અથવા તો બીજા કંઈ અણુઓ હોય છે તો જો કોષમાં એન્ટર થાય તો લાઇસોઝોમ છે એને ખતમ કરી નાખે છે. એટલે કે એનો ખાત્મો કરી નાખે છે, એનું વિઘટન કરી નાખે છે. એટલે કે નકામા કોષનું પણ વિઘટન કરે છે, કોઈ પણ બાહ્ય અણુ હોય કે જીવાણુ હોય છે એનો પણ નાશ કરે છે. એટલા માટે આપણે લાઇસોઝોમ છે કે જેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કોષના ગેટકીપર તરીકે કોણ ઓળખાય છે? તો કોષના ગેટકીપરની જો વાત કરવામાં આવે તો કોષના ગેટકીપર તરીકે ગોલ્કી કાય છે કે જેને આપણે ઓળખીએ છીએ. એટલે આપણો રાઈટ આન્સર આવશે ગોલ્કી કાય. અને ગોલ્કી કાય છે તો એને કોષનું ગેટકીપર શા માટે કહેવામાં આવે છે? તો જો એનો આપણે વાત કરીએ તો ગોલ્કી કાય છે કે જે કોષમાં પ્રવેશતા અને બહાર જતા જે પણ ઘટકો હોય છે એનું નિરીક્ષણ કરે છે. આપણે ગેટકીપર એટલે આપણને આઈડિયા આવી જાય કે ગેટકીપર આપણે ગમે ત્યાં જોતા હોય તો શું કરતા હોય છે કે કેટલા લોકો અંદર આવે છે અને કેટલા લોકો બહાર જાય છે એનું ઓબ્ઝર્વેશન કરે. તો સેમ કોષમાં પણ ગેટકીપર આવેલું છે. એટલે કે આપણો જે પણ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, વોટએવર, ઇટ ડઝન્ટ મેટર, પરંતુ એનું મેઇન કાર્ય શું છે ગોલ્કી કાયનું? તો કે કોઈ કયા અણુઓ અંદર આવે છે અને કયા અણુઓ કોષની બહાર જતા હોય છે એનું જે નિરીક્ષણ કરે છે એનું કામ કરે છે ગોલ્કી કાય. એટલે કે ગેટકીપર તરીકેનું કામ જો કોઈ કોષમાં કરતું હોય તો એ છે ગોલ્કી કાય. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્પતિ કોષમાં મુખ્યત્વે કયા કણો કે જે રંજક દ્રવ્ય માટે જવાબદાર છે? તો રંજક દ્રવ્ય માટે જવાબદારની જો વાત કરવામાં આવે એટલે કે રંજક દ્રવ્ય એટલે શું? તો કે કલરફુલ આપણને જે પણ દ્રવ્યો જોવા મળે કે જેને આપણે રંજક દ્રવ્યો તરીકે ઓળખતા હોઈએ છીએ. અને કોષમાં રંજક દ્રવ્યો માટે જવાબદાર છે રંજક કણો. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે રંજક દ્રવ્ય માટે જવાબદાર રંજક કણો છે. અને આ રંજક કણોની જો વાત કરીએ તો મુખ્ય આપણે બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. એક છે કે રંગકણો અને બીજા હોય છે શ્વેત કણો કે જે રંગહીન શ્વેત એટલે કે એનો કોઈ કલર જ હોતો નથી. એટલે આ જે રંજક કણો હોય છે એટલે કે જે રંજક કણો છે એના અહીંયા હું તમને લખી આપું કે એના બે ટાઈપ પડે છે. એક છે રંગકણો એટલે કે જે રંગ ધરાવે છે એવા કણો, અને બીજા છે શ્વેત કણો. રંગકણો અને શ્વેત કણો. રંગકણો છે કે જેમાં રંગ આવેલો છે કે જે કલર માટે જવાબદાર છે,
અને શ્વેત કણો છે કે જેને કોઈ પણ રંગ આવેલો નથી. એટલે શ્વેત કણો છે કે જે રંજક દ્રવ્ય ધરાવતા નથી. આપણે એવું પણ કહી શકીએ શ્વેત કણો કે જે રંજક દ્રવ્ય ધરાવતા નથી, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો રંગ આવેલો આપણને જોવા મળતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા કણોમાં રંજક દ્રવ્ય હોતું નથી? આપણે આગળ જ જોયું કે જે શ્વેત કણો છે કે જેમાં આપણને રંજક દ્રવ્ય અથવા તો રંજક જે દ્રવ્ય રહેલું હોય છે એ જોવા મળતું હોતું નથી. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે શ્વેત કણો. અને જો આપણે વાત કરીએ, પહેલાં તો રંજક કણો હતા કે જે આપણને વનસ્પતિમાં જોવા મળતા હતા. અને રંજક કણો છે કે જે વનસ્પતિમાં આપણને જોવા મળે છે, વનસ્પતિ કોષમાં. અને એ જે રંજક કણો હોય છે કે જે બે ભાગ ધરાવે છે, એક છે રંગ કણો અને બીજું હતું શ્વેત કણો. શ્વેત કણો હોય છે કે જે રંગવિહીન હોય છે. અને જો આપણે વાત કરીએ કે કણાભસૂત્રની જેમ રંજક કણો હોય છે કે જે પણ ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. એટલે કે આ જે રંજક દ્રવ્ય છે એ રંજક કણો જે છે એ રંજક કણો છે કે જે ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. કણાભસૂત્રમાં પણ ડીએનએ અને રિબોઝોમ આપણને જોવા મળતું હોય છે. અને સેમ રંજક કણોમાં પણ આપણને જોવા મળે છે. શું? તો કે ડીએનએ અને રિબોઝોમ્સ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રિબોસોમ્સ. રસધાનીની ફરતે આવેલ કલાને શું કહેવામાં આવે છે? તો રસધાનીની જો વાત કરીએ કે જે રસધાની છે કે જેને આપણે વોલ્કેનો તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? તો કે વોલ્કેનો. અને આ જે રસધાની હોય છે કે જેની ફરતે આપણને આવેલું જે પડ હોય છે, જે કલા હોય છે કે જેને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આપણે અહીં રાઈટ આન્સર આવશે ટોનોપ્લાસ્ટ. અને વનસ્પતિ કોષમાં આપણને ખ્યાલ છે કે જે રસધાની એ મોટી આપણને જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની છે એ સૂક્ષ્મ અથવા તો નહિવત સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે. અને વનસ્પતિ કોષ હોય કે જેમાં ઘન કે પ્રવાહી પદાર્થ હોય છે એનો સંગ્રહ કરવાની જે પણ કોથળી હોય કે જેને આપણે રસધાની કહેતા હોય છે. અને વનસ્પતિ કોષમાં રસધાની છે કે જે કોષ રસનો લગભગ 90% ભાગ હોય છે એ ધરાવતી હોય છે. કેટલો ભાગ ધરાવે છે કોષ રસનો? તો કે 90% ભાગ ધરાવે છે રસધાની. રસધાની હોય છે એના ફરતે જે કલા આવેલું હોય એને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને મેં તમને જેમ જણાવ્યું એમ કે વનસ્પતિ કોષ હોય છે તો એમાં આપણને મોટી રસધાની જોવા મળતી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની રસધાની આપણને જોવા મળતી હોય છે. અને આ રસધાની હોય છે એના લીધે જ આપણો જે વનસ્પતિ કોષ હોય છે કે જે વનસ્પતિ કોષ આપણને સ્ટ્રોંગ એટલે કે કઠોર જોવા મળતો હોય છે અથવા તો મજબૂત જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તારાકાઈનો અભાવ ક્યાં જોવા મળે છે? તો તારાકાઈનો અભાવ છે કે જે આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં આપણને તારાકાઈ જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રોટીનની ફેક્ટરી તરીકે કોણ ઓળખાય છે? તો પ્રોટીનની ફેક્ટરી તરીકે કોણ ઓળખાય છે? તો જો એની વાત કરવામાં આવે તો એનો આપણો રાઈટ આન્સર છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ છે કે જેને આપણે પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખતા હોઈએ છીએ, કારણ કે રિબોઝોમ્સ છે કે જે કોષ રસમાં મુક્ત અથવા તો અંતઃકોષ રસ ઝાડ પર ચોટેલું આપણને જોવા મળતું હોય છે. માટે આપણે રિબોઝોમ્સ છે કે જેને પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાણી અને વનસ્પતિ કોષ કેવી રીતે અલગ પડે છે? તો પ્રાણી અને વનસ્પતિ કોષની જો વાત કરવામાં આવે તો એનો જે શેપ હોય છે એના લીધે તે અલગ પડે છે. કેમ કે
વનસ્પતિ કોષ છે કે જેમની ફરતે કોષ દિવાલ આપણને જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં આપણને કોષ દિવાલ જોવા મળતી નથી અથવા તો નિર્જીવ સ્વરૂપે રહેલી આપણને જોવા મળતી હોય છે. એટલે કે તેના આકારના લીધે આપણે અલગ પડે છે વનસ્પતિ અને કોષ, પ્રાણી કોષ. કારણ કે વનસ્પતિ કોષ હોય છે કે જેમાં રસધાની આવેલી આપણને જોવા મળે છે, એટલે આપણને વનસ્પતિ કોષ છે કે જેનો આકાર આપણને મોટો દેખાય છે. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ અને કોષરસ ધાની હોય છે કે જે નહિવત અથવા તો ખૂબ જ નાની આવેલી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી હતી? તો કોષ કેન્દ્ર કે જે કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ, એનો મુખ્ય ઘટક અથવા તો મુખ્ય એકમ તરીકે કોષ કેન્દ્ર વપરાય છે. તો એની જે શોધ છે કે જે રોબર્ટ બ્રાઉને કરેલી છે. કોષ કેન્દ્રની શોધ એ રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, કોષ કેન્દ્રની નજીકમાં શું આવેલું આપણને જોવા મળે છે? તો કોષ કેન્દ્ર છે કે જેની નજીકમાં આપણને તારા કેન્દ્ર અથવા તો તારાકાય આવેલું જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે તારાકાય. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષનું મુખ્ય કાર્ય એ કોષ વિભાજન દરમિયાન બે ધ્રુવકાય અને ત્રાકતંતુ રચવાનું છે. તો કોનું એવું મુખ્ય કાર્ય છે? તો કે તારાકાયનું છે. કારણ કે એક તો એ કોષ કેન્દ્ર હોય છે એની નજીકમાં આવેલું હોય છે અને કોષનું જ્યારે વિભાજન થતું હોય છે ત્યારે એમાંથી બે ધ્રુવકાય અને ત્રાકતંતુઓ હોય છે કે જેની રચના થતી હોય છે. એ શેમાંથી રચના થાય? તો કે તારાકાયમાંથી થતી હોય છે. ત્યારબાદ આપણો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા અંગમાં એટીપી બને છે? તો એટીપી શેમાં બને છે એવો આપણને જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એટીપી બનવા માટે આપણું મુખ્ય જે ઘટક છે, મુખ્ય જે અંગ છે કે જે છે કણાભસૂત્ર, કે જેને આપણે કોષનું કેન્દ્ર કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અને જ્યાં શક્તિનું નિર્માણ થતું હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે કણાભસૂત્ર, કે જ્યાં એટીપી બનતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને તમે લોકો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકો છો. ઓકે, થેન્ક યુ.